નમસ્કાર દોસ્તો, આજે અમે અમારી સમગ્ર ટીમ સાથે ભાવનગર ની અંદર આવેલા છીએ અને લગભગ 6 વાગ્યા થયા સાંજના અને અમારી ટીમમાં બધા લોકો ભેગા થયેલા છીએ. તો અમે ભાવનગરના ફેમસ આજે બટેકા ગાંઠિયા ખાવા આવેલા છીએ. જોઈ શકો છો ડોક્ટર સાહેબ છે, લાલજીભાઈ છે, વાઘજીભાઈ છે, બધા બટેકા ગાંઠિયાની મોજ માણી રહ્યા છીએ. સાથે સાથે અમારે રઘુભાઈ છે. તો અમારી સમગ્ર ટીમ આજે અમે ફેમસ ગાંઠિયા બટેટા અને જલેબી હોટેલ છે. તો અમારી આખી ટીમ લોકો અહીંયા આવી છે. તો જુઓ અહીંયા બધું ચટણી બી જબરદસ્ત છે. ગાંઠિયા છે, જુઓ ગાંઠિયા જલેબી અને જો આ બટેટા અમે લોકો ખાઈ લીધા છે, પણ બહુ મસ્તી ની વસ્તુ છે. ખાવાની એવી મજા આવે છે, તમે મજા જ આવે છે. ભાવનગર માં બરાબર ચોક પાયે છે. આ કયો ચોક છે? ગાર્ડન છે આ બાજુ, જસોનાથ ચોક ગાર્ડન પાસે. કયો ચોક છે? જસોનાથ ચોક છે. તે ચોક ની સામે છે ભાઈ ગાંઠિયા ભૂંગળા નથી ભાઈ, ભૂંગળા નથી, બટેટા છે, ગાંઠિયા છે, જલેબી છે. અને આને એમ કે છે કે ભાઈ ગાંઠિયા અને બટેટા નું મસ્ત કોમ્બિનેશન છે. ચટણી બી આમ છે ભાઈ, જમાવટ છે. તો દોસ્તો તમે આ સાઈડ આવો ભાવનગર તો એક વિઝિટ કરજો. બસ સાહેબ કેમ લાગ્યા? એક નંબર. હે લાલભાઈ, વાઘજીભાઈ કેમ લાગ્યું તમને? ભૂખ એટલી લાગેલી હતી ને આપણને ઘણીવાર નવાઈ લાગે કે ભાઈ બટેકા ને ગાંઠિયા ખરેખર છે રિયાલિટી છે. એકવાર ભાવનગર માં આવો તો ગાંઠિયા બટેકા જરૂર ખાઓ. તમને કેમ લાગે રઘુભાઈ? અરે જોરદાર, એક નંબર. હાલો કેટલા વાગે? 7 6 વાગ્યાનો ટાઈમ છે. અમે લોકો ભૂખ લાગી હતી, ઉપર આવ્યા છે. તો જલેબી પણ છે, ગાંઠિયા અને ભૂંગળા. ગાંઠિયા છે, બટેટા છે, ભૂંગળા છે. અત્યારે ભૂંગળા ક્લાસ થઈ ગયા છે, પણ ગાંઠિયા અને ભૂંગળા બટેટા ખાતા પણ બહુ મજા આવી ગઈ. એકવાર તમે બી અહીંયા આવે અને એકવાર જો મસ્ત મજા આવી. થેન્ક યુ દોસ્તો. આ વિડીયો કેમ લાગ્યો? જય હિન્દ.